વેલકમ ટુ બીડબ્લ્યુસી બાલાજી વેલ્થ ક્રિએટરમાં આપણું હાર્દિક સ્વાગત છે. માર્કેટ એનાલિસિસના પ્રથમ વિડીયોમાં આજે આપણે જોઈશું કે નિફ્ટી અને બેંક નિફ્ટી કાલે કેમનું પરફોર્મ કરી શકે છે. તો ચાલો શરૂ કરીએ. આપણી સામે છે ડેલી કેન્ડલમાં બેંક નિફ્ટી એક રેન્જમાં ફસાયેલું છે. તે 17 જાન્યુઆરીથી ચાલુ થાય છે. હાઈ 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 લો લો અને હાઈ પાસે કન્સોલિડેશન કરે છે. તો આ વીકમાં જો બુલિશ કેન્ડલ હશે તો બેંક નિફ્ટી 48,000 જલ્દી પહોંચી જવું જોઈએ. અને એ પહોંચવામાં અગર એ થોડી વાર લાગે છે તો એક ટ્રેપ બની શકે છે ઉપરથી નીચે બાજુ ફોલનું. કેમ કે નિફ્ટી મિડ કેપ, સ્મોલ કેપ, નિફ્ટી પીએસયુ બધી જ કેન્ડલો ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે. પણ ખાલી બેંક નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈથી ઓલમોસ્ટ 1000થી 1200 પોઈન્ટ નીચે ટ્રેડ કરે છે. તો હવે નેક્સ્ટ વીકમાં જોઈએ કે બેંક નિફ્ટી કેટલું ઉપર જઈ શકે છે. જો એને ઓલ ટાઈમ હાઈ જવું હશે તો 48,000ના રેઝિસ્ટન્સની હવે રાહ નહીં જોઈએ. વધારે એક ટ્રેન્ડ લાઈન ઉપરથી નીચે આવે છે, હું બતાવી છે. જે હિસાબે કાલે સેટઅપ બનશે એ હિસાબે આપણે આપણા ગ્રુપમાં કોલ્સ અને બીજો ડેટા નાખતા રહીશું કે આપણાથી મૂવ મિસ ના થઈ જાય. નિફ્ટીમાં જોવા જઈએ, નિફ્ટી કંઈક આવું છે. નિફ્ટી ઓલરેડી ઓલ ટાઈમ હાઈ પર છે. નિફ્ટીમાં વોલ્યુમ અને બીજા સેક્ટરનો સાથ રહેશે એટલે નિફ્ટી વારે વારે ઓલ ટાઈમ હાઈ પર કન્સોલિડેશન થઈને નવો હાઈ બનાવતું રહેશે ડેલી. પણ બેંક નિફ્ટીને નવો હાઈ બનાવવો ખૂબ જ જરૂરી છે. તો જ માર્કેટમાં મૂવમેન્ટ ટકી રહેશે. જેમ જેમ મૂવમેન્ટ જતું રહેશે માર્કેટ સાઈડવેઝ જઈને અચાનકથી એક ફોલ બી આપી શકે છે. આપણે બંને માટે તૈયાર રહેવાનું છે. જે સાઈડ મૂવમેન્ટ આવે એ સાઈડ આપણે કેપ્ચર કરવા માટે રેડી રહીશું હંમેશા માટે. નિફ્ટીમાં પોઝિશન બની શકે છે. નિફ્ટી કાલે કેવી રીતના ઓપન થાય છે એના ઉપર આધાર છે. ગિફ્ટ નિફ્ટીને જોવા જઈએ તો ગિફ્ટ નિફ્ટી ગેપ અપ ખુલવાના ઇન્ડિકેશન બતાવે છે. મતલબ કે 50થી 60 પોઈન્ટ ઉપર ખુલી શકે છે. તો ગયા શનિવારે જે હિસાબે ખુલ્યું 22,419નો જેમ હાઈ બનાવ્યો એની ઉપર સહેજ ખુલે અને ત્યારબાદ નીચે ફોલ આવે તો વધારે ચિંતા કરવાનું જેવું છે નથી. નીચેથી સપોર્ટ લઈને એ ઉપર જવા માટે જ જશે. એની જોડે જોડે બેંક નિફ્ટી સાથ આપે તો નવો હાઈ બનાવી દેશે બેંક નિફ્ટી બી. માર્કેટમાં આવી રીતના આપણે રોજ જ મળતા રહીશું. નવા નવા લેવલોનો વાત કરતા રહીશું વિડીયોના માધ્યમથી. અને દર વખતે હું તમને એક સ્વિંગ ટ્રેડિંગ કરવા માટે એક સ્ટોક આપતો રહીશ. તો આજનો આપણો સ્ટોક છે HCG. એ વીકલી ટાઈમ ફ્રેમમાં ખૂબ સરસ સપોર્ટે છે. તો સ્વિંગ ટ્રેડ તરીકે આને ટ્રેડ કરી શકાય. અને આનો સ્ટોપ લોસ રહેશે 330 અને ટાર્ગેટ રહેશે આનો 350 એ CMP છે તો ટાર્ગેટ રહેશે 410 એમ. તો મિત્રો ચાલો મળીએ